હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આજના વિડીયોની અંદર બી તમારા માટે ખાસ જોવા જેવી વાત છે, કારણ કે આની અંદર બી તમે એ જાણવા મળશે કે હવે તમારી ફાઇલો કેટલા ટાઈમમાં ખુલી શકશે. ઘણા લોકો વેઇટ કરી રહ્યા છે, ઘણા અમને ડીએમ્સ કરતા હોય છે, ક્વેશ્ચન્સ હોય છે, સર મારી ફાઇલ હજી નથી ખુલી, ક્યારે ખુલશે, મારો CRS એટલો છે, મારા પોઈન્ટ્સ એટલા થાય છે. આ બધાનું જો સોલ્યુશન જોતું હોય વિડીયો લાસ્ટ સુધી જોજો. બહુ જ સિમ્પલ ને સરળ ભાષામાં વાત કરવાની કોશિશ કરીશું આપણે, અને તમને પ્રોપર માહિતી પહોંચતી કરીએ એ અમારી કોશિશ હોય છે. અમારી કોશિશ સારી લાગતી હોય તો લાઇક કરી દેજો. તમારા સવાલો કંઈ હોય કોમેન્ટ કરતા રહેજો, અને મેક્ઝિમમ લોકોનો વિડીયો શેર કરવાનું ના ભૂલતા, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. હવે મેઇનલી આપણે ટોપિક પર આગળ જઈએ, જ્યાં આગળ એક્સપ્રેસ એન્ટ્રી IRCC તરફથી એક આખો ડેટા જે રિલીઝ થયો છે. આખો ડેટા હું તમને કહું એટલે એના ઉપરથી તમને બી ખ્યાલ આવશે કે તમને અથવા તમારા બાળકોને હવે ક્યારે PR મળી શકે એમ છે, અથવા તો કેટલા ટાઈમની અંદર PR એનું ખુલી શકે એમ છે. ઘણા લોંગ ટાઈમથી જે લોકો વેઇટ કરે છે એ લોકો માટે બી આની અંદર સોલ્યુશન મળી રહેશે. જો આપણે લાસ્ટ મંથની વાત કરીએ તો કે એપ્રિલની અંદર ટોટલ 1246 ITH તે IRCC તરફથી ઇસ્યુ કરવામાં આવ્યા, કારણ કે 28 એપ્રિલે જે ઇલેક્શનની વાતો હતી, આખા શિડ્યુલને કારણે થોડુંક ડ્રોઝ હોલ્ડ પર બી ગયા, અને એની અંદર પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામના જ બંને ડ્રો થયા. 825 ITA ઇસ્યુ થયા, 421 ITA ઇસ્યુ થયા, અને 764 અને 727ના જે કટ ઓફ સ્કોર હતા એ જ રહ્યા. હવે ત્યારબાદ જો આખો એક જે રિપોર્ટ છે, શાંતિથી જોજો, બધી ડિટેલ આપીશ કે હજી શું રિપોર્ટ આવ્યો છે. જાન્યુઆરી 2025ની જો આપણે આખી વાત કરીએ, 5821 ITA છે. ફેબ્રુઆરીની અંદર 11601 ITA છે. માર્ચની જો વાત કરીએ 13261 ITA છે, અને એપ્રિલમાં આખો ડાઉનફોલ આવી 1246 જ ITA પર વાત આવી ગઈ. હવે તો કે આની સાથે જ હવે ફાઇનલી અત્યારના CRSની અંદર વાત કરીએ કે તમારી બી જો ફાઇલ તમે મૂકી છે તો હવે તમને ખ્યાલ આવશે કે તમારી ફાઇલ ખુલતા હજી કેટલો સમય લાગી શકે છે. જેની અંદર હું તમારી સાથે જો વાત કરું, CRS સ્કોર નોટ ડાઉન કરતા જાઓ, તમને પોતાને બી ખ્યાલ આવી જશે. 0 થી 300નો CRS સ્કોર છે તમારો. 8566 ફાઇલો હજી વેઇટિંગમાં છે. 301 થી 350નું CRS છે તમારી પાસે, તો 22553 ફાઇલો વેઇટિંગમાં છે. 351 થી 400નો જો વાત કરો છો વેઇટિંગની અંદર, તો 53640 ફાઇલો વેઇટ કરી રહી છે. 401 થી 410ની જો વાત કરીએ CRSની, 12469 ફાઇલો જે છે એ વેઇટ કરી રહી છે. 411 થી 420ના CRSની વાત કરીએ, 13274 ફાઇલો વેઇટ કરી રહી છે. 421 થી 430ની વાત કરીએ તો IRCC પાસે અત્યારે 13385 ફાઇલો જે છે એમની પાસે ઇન પ્રોસેસમાં છે. 431 થી 440ની વચ્ચેની CRSની વાત કરીએ, 14909 ફાઇલો વેઇટિંગમાં છે. 441 થી 450ના CRS વાળાની વાત કરીએ, કારણ કે આ સવાલ બી અમને કોમેન્ટમાં ઘણી વખત આવતો હોય છે. 450ની નિયર બાય વાળી ફાઇલો બી વધારે છે. 14964 ફાઇલો વેઇટિંગમાં છે. 451 થી 460 વચ્ચે બી 14964 ફાઇલો. 461 થી 470ના CRSની વાત કરીએ તો ત્યાં આગળ 16313 ફાઇલો વેઇટિંગમાં છે. 471 થી 480ના ફાઇલની વાત કરીએ, 16411 ફાઇલો વેઇટિંગમાં છે. સૌથી હાઈએસ્ટ ફાઇલો 481 થી લઈને 490ની વચ્ચે જો આપણે વાત કરવા જઈએ, 491 થી 500ના સ્કોરની વચ્ચેની વાત કરીએ તો 12544 ફાઇલો વેઇટિંગમાં છે, અને 12291 ફાઇલો વેઇટિંગની અંદર છે. 501 થી 600ના CRS વચ્ચે, જે લગભગ નિયર બાય ફાઇલો ક્લિયર થવાની ચાન્સીસ સૌથી સ્ટ્રોંગ હોય, તો 20708 ફાઇલો વેઇટ કરે છે, અને 601 થી 1200 જે લગભગ નેક્સ્ટ ડ્રોની અંદર સિલેક્શન આવવાના ગણતરીઓ છે, 416 ફાઇલો વેઇટિંગ કરી રહી છે. ટોટલ જો કેલ્ક્યુલેશન તમે કરો તો 2,46,673 ફાઇલો જે છે ટોટલ હજી બી IRCC પાસે પેન્ડિંગ ફાઇલોના લિસ્ટની અંદર છે, કે જ્યાં આગળ IRCC એને ક્લિયર કરવાની કોશિશ કરી રહ્યું છે. અને મેની અંદર લગભગ બધા પ્રોવિન્સ વાઇઝ છે, એક્સપ્રેસ એન્ટ્રીની વાત કરીએ, CEC ક્લાસની વાત કરીએ, તો બધા અલગ અલગ પ્રકારના ડ્રોઝ આપણને જોવા મળ્યા છે, જેને કારણે એક પોઝિટિવ ઇફેક્ટ તમે આની સાથે લઈ શકો કે ભાઈ કદાચ આગળ બી PRના સિલેક્શનો ધીરે ધીરે ફાસ્ટ થઈ શકે એમ છે. અમારી પાસે જે માહિતી આવી છે ને બને એટલી સરળ ભાષામાં તમારી સુધી પહોંચતી કરવાની કોશિશ કરી. અમારી જો કોશિશ એક સારી લાગી હોય તો લાઇક કરી દેજો. મેક્ઝિમમ લોકો સુધી વિડીયો સ્પ્રેડ કરવાનું ના ભૂલતા, અથવા શેર કરવાનું ના ભૂલતા. કેમ?
તો કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. આપણે ઓલવેઝ એજ્યુકેશન સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.